ગુજરાત વિધાનસભામાં કુદરતી આફતો, પુલ, જાહેર માર્ગ વ્યવસ્થાપન સહિતના મુદ્દે ચર્ચા થઈ, જે દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરની સમસ્યાઓ ઉઠાવી. તેમણે કહ્યું, સાંસદ મનસુખ વસાવાના વતન ફુલસરથી દુધર જુનારાજ સુધીનો 17 કિલોમીટરનો રસ્તો 4 વર્ષથી તૈયાર નથી થયો. ચૈતર વસાવાએ કહ્યું કે વર્ષ 2021માં રાજ્ય સરકાર દ્વારા રસ્તો બનાવવા મંજૂરી અપાઈ, પરંતુ હવે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી અને વન વિભાગ વાહનો જપ્ત કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે. જીતગઢથી જુનારાજ જતો રસ્તો છેલ્લા 2020-21થી મંજૂર છે, છતાં એનું કામ આજ દિન સુધી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી. એ પણ અમે સન્માન્ય ગૃહમાં રજૂઆત કરી કે તાત્કાલિક અસરથી એ શરૂ કરવામાં આવે.